બોકેર તો આપનું હાર્દિક સ્વાગત છે મારા ભાંગેલ ડિટેલ ઇઝરાયલી બ્લોગમાં। તો મસ્ત મજાનો આપણો સવાર થઈ ગયો છે ને આપણો ચા સળે છે ને વાગ્યા કેટલા 7 ને 7:30 જેવું થયું છે ને વાર છે સોમવાર જો 8:45 અમારે જવાનું છે, પાછું 2:30 વાગે જવાનું છે। એ રીતે આજના દીમાં અમારે 77 ચાલુ જ રહેવાનું છે। જો ચા થઈ ગયો છે ને હું વહેલી તૈયાર થઈ ગઈ। આ તો ઉઠ્યા છે, આ તો ઉઠે ને એને નાસ્તો દે ને પછી મોનાને ले જાય નીચે हेठे सॉरी ये होता रहता है गड़बड़। तो चलो आज तो हूँ तमने मारे इजराइल आवવાની જર્ની વિશે તમને કે હું કેવી રીતના ઇઝરાયલ પીગી કેવા સંજોગોમાં। તો જો કે બધા ઇઝરાયલ ગમે ને વિદેશ જતા જ હોય પણ મારું તો એકદમ અચાનક સડનલી થયું ઇઝરાયલ આવવાનું तो ये आखिर जर्नी हूँ तुमने कहीश। तो चलो पहले आता की नाश्ता की डिश तैयार कर लो, બધું કામ कर लिया। नकाकड़े आ तो आवे मोने साई पीवा नहीं कि हाल हाल चढ़ जाऊंगी। तो चलो चा आपको पाकी गयो है मस्त। तो हूँ निकली गई हूँ मोनोड़ा ने लेन जो तो फटाफट मोनोड़ा ने लेन जा। तो आधा नास्तो तो करવો નથી કે મારી ગોળીઓ ભેગી લઈ લીધી તો ગોળીઓ ભેગી લેવાની છે। तो चलो मोनू को पेशाब पानी करा लेती है मैं પછી જાવું है હોસ્પિટલ में તમે જો કે કીધું જ છે તો સાંજ દૂધ પી લીધો ને આજ એ બે જ છે ખબર નહીં વિસ્તારી મારો મોનોડો આ બિસ્તરા પોટલા ભેગા લીધા એવું મારકમાં પહેલે તો ચલો ત્યાંથી મારે એવી સ્પીડમાં દોડવું જોઈએ ને નકર આના પેશાબ કરી લે મોનू। कोतरी पड़ गई तो हमें आ तो दीकरी निकली गया जो आ तो के सापू ही भेगू ले ले ने हमारे आज जाऊ है टैक्सी में कारण के आता ने हवर में के मैंने आज बराबर ने इन्हें कहते टैक्सी कर ले हाय। तो देखो चलो आ तो जो टैक्सी करे है Mas a colibrit ze zelach mis par ken FS Kames los F7 Kendisi telefoncu. Okay तो जे टेक्सी ने આવવાના 10 મિનિટની વાર છે તો હવે અહીંયા અમે રાહ જોઈએ છે। એમાં કેવા મસ્તીના ફૂલ તો જો એમાં એને જોવે તો હું તમને દેખાડું फूल इतने फूल है एक नंबर फूल है। तो अंदर बैठा है नहीं हूँ आ वाट जोवा मतलब कि वहाँ ऊभी जोवा टैक्सी आवे है कि नहीं जो कि आवવાની જ છે આવશે જ કેમ નહીં આવે પણ વहाँ वाट जोवा। चलो गाइस इस तो टैक्सी आ चुकी है और मैं आता हूँ אבל בסופו של דבר אתה רוצה שזה יהיה עיר שלנו. אני יודע, אבל למה לתפור? שתהיה עיר יפה. तो गाइस इस हम फाइनली हॉस्पिटल पहुंचे हुए हैं। चलो अब देखते हैं चलो मारदा आटा ज मारवाना है। तो हजू अमे अँ हॉस्पिटल में घूमरा मारीए आतानु ना बधु पते जाए पछी आपणे स्टार्ट करिए कई रीते इजराइल पीगी मारी आखी जर्नी। तो आ तो वहाँ लाइन में वहाँ बैठा है। चलो अब मैं भी आता के पास जाती हूँ फिर बाद में स्टार्ट करते हैं क्या क्या हुआ था मेरी जर्नी में। देखो मैं कैमरे में कैसे कैद हो रही हूँ वहाँ तो बैठा हूँ। तो હવે જે બપોર પછી આવવાનું હતું
એ પણ અમે અટાણે આવી ગયા, મતલબ કે અટાણે વારો આવે બધી સારું. આ તો પાછા બીજી જગ્યાએ બેઠી વારામાં એવા બેઠી. આ તો જો આ કામ ચાલુ વાહે કંઈક ન્યૂઝ આવે હવે ઘરે જઈને બધું કામ પતાવે પછી કંઈક આગળ વધારીએ આપણા વિડીયો. ઇઝરાયલ આવવાનું તમે મનમાં વિચાર્યું નહોતું. ફટાકેથી અહીં 1 સેકન્ડ. ותודה לכם, וכל הכבוד עכשיו שהם שמים הכל בכדי שנמשיך עם היהדות וגם לשרת בצבא. אני מאוד מאוד... איזה כיף, איזה מרגשת. תודה רבה, אסתר, וגם תודה לאחותך חיה שהגיעה, לדודה חיה. תודה. તો ગાઈઝ અમે જસ્ટ હવે પી ગયા છે ને જો ઓલી મોનોડી જુઓ મારા વાહે. તો દેખો આ બધી ઉડે હી મૂકવાનું હે ને મોને જો હું તમને બતાવું હાવ ખંડેર કરી નાખ્યો. હાવ ખંડેર. આ તો નાસ્તો કરે છે જુઓ. તો ગાઈસ હવે હું બધું કામ કરીને બરોબર ગઈ. જસ્ટ ખાલી અમારે હે ને બાલ્કનીમાંથી હે ને કચરો કાઢવાનો હે ને આ એઝ યુઝ્યુઅલ પાણીની સમસ્યા હે એ ત્યાં પોતું મારવું. ત્યાં તો અમે ડબલું જો રાખી દીધું ને ડબલું ભરાય એટલે નાખી દેવાનું હે. જો અહીંથી પાણી પડે એટલે એ પ્રોબ્લેમ. વાત હતી કે ઇઝરાયલની જર્ની અટાણે મને દાંત આવે પણ એ જર્ની મારી આખી અહીં વિચારમાં જ ન આવે એવી આખી જર્ની છે. કારણ કે હવના પહેલાં તો સ્ટાર્ટિંગમાં મારે યુકે જ જવું હતું. મેં યુકેના વાહે વરહદી કાઢી નાખ્યું એમ. કારણ કે પહેલાં તો મેં નર્સિંગનું કરેલ એટલે મારે ગવર્મેન્ટ જોબ જોતી હતી. તો ગવર્મેન્ટ જોબ માટે હું ગાંધીનગર ગઈ. મારી નોકરી રાજકોટની મૂકીને ગાંધીનગર ગઈ. એ 15,000ની નોકરી મને એટલી વાલી હતી ને કે મૂકાતી નહોતી ને. અટાણે જો એ મેં ન મૂકી હોત ને તો હું આ ન પૂગી શકતી. કારણ કે મારા 2 વર્ષથી હું આવીને જ છે. હાલ 2 હાલ ભેગા હતા. તો ગાંધીનગર ગઈ ગવર્મેન્ટની એક્ઝામ માટે. તો ત્યાં પ્રિપરેશન કરી 6-7 મહિના પછી ઘેર આવે ને ઘરમાં વાંચવાનું. આય મારી આઈ ભેગી અડધી ઘડીક વાંચા આઈ મારી વાતો એ સડાવતી હતી. એ બધું કર્યું તો એક્ઝામ આવી નહીં. ગવર્મેન્ટ એક્ઝામ આવી જ નહીં સચ. પછી અચાનક મને થયું કે માય ગયું એટલે મારા કાકાનો દીકરો ને હા અમે બે હારી જ વિચાર્યું કે હવે આપણે વિદેશ જઈએ. એ કે આવે એ કે ઠોઠા જેવી નોકરીની તૈયારી કરવી ને એમાંય પાછો કંઈ પગાર આવે ને આપણે વિદેશ જઈએ. તો મેં વિદેશ જવાનું ડિસાઈડ કર્યું. તો એના માટે IELTSની એક્ઝામ દેવી પડે. તો હું એક્ઝામથી એટલી થાકી ગઈ હતી ને કારણ કે મેં વરહદીઓમાં પદોડે નાખ્યું ગવર્મેન્ટ હાટું. તો એ ગવર્મેન્ટનું મૂકે ને પછી આની IELTSની તૈયારી કરી તો હું પાછી રાજકોટ આવી. તો એ અહીં કામ કહેવાય હા અડધું ટાળું નોકરી ને અડધું ટાળું ક્લાસીસ એવી રીતના ટ્રાય કરી ઘણી જગ્યાએ. પણ હોસ્પિટલમાં રાજકોટમાં તો 12 કલાક ને 8 કલાક ને એવી રીતે જ થઈ. તો 8 કલાકમાં તો સવારેથી સાંજે 4 વાગ્યા હતું. તો ટ્યુશનમાં મેળ આવતો નહોતો. પછી ટ્યુશન કર્યું IELTSની એક્ઝામ આપી એમાંય 5.5 બેન્ડ આવ્યા. પછી એજન્ટ ગોતવામાં 6-7 મહિના તો એ નીકળે જાય. હા એજન્ટ ગોઈ તો માનતા હતા એમાંય નો ઠર્યા તો એ સાઈડમાં રેગું ને એક્ઝેક્ટ મને યાદ છે 12મો મહિનો છું. તો હા મેં કીધું એવું તો મારે ગમે એ થાય એ તો બીજે જવું. ઘરના કે ઇઝરાયલનું કરવું હોય તો અહીં કારણ કે ત્યાંનું ખાલી મને કામ કહેવાય દિલાસો દેતા હતા કે મેં ગયું તારે એ કે યુકે નથી હોય તો ઇઝરાયલનું અમે તારું કરાવી દઉં અહીં ધ્યાનમાં હે ના ખાલી મને દિલાસો દેતા હતા. પણ મારા મગજમાં ગીરી તો મારે ઇઝરાયલ જ જાઉં. તો ઇઝરાયલનું ટ્યુશન ચાલુ કર્યું. હા 12મા મહિનામાં જ કે હા 11 મહિનાનું એન્ડિંગ છે ને ટ્યુશન ચાલુ કર્યું તો એમાં હું પોઈ ગઈ એક દી. તો ત્યાં તો મેડમ સ્પેલિંગ હોય એક દી આખો દી જ કર્યું. એટલા સ્પેલિંગ હોય એમાં એકતા ભૂલ પડે ને આપણી
તો પછી બીજે દી હું ત્યાં ન ગઈ ને એને જ બીજી બ્રાન્ચ બગોદર હતી તો ત્યાં ગઈ તો ત્યાંથી ટ્યુશન દહકથી કર્યું ને પછી સીધી ટ્રેનિંગમાં વહી ગઈ. ટ્રેનિંગ કરીને એ બધું કર્યું. આવીને હું બીવડાવે હાવ એ થાય કે હવે ત્યાં બધું એ એક કથા પૂરી થઈ. એજન્ટ ગોતી લીધો, રાખી લીધો ને મુંબઈ પૂગી તો કે તારો એજન્ટ તો અહીં છે ને તારો એજન્ટ તો કોઈને પુગાડતો ને જ ને. જોકે મેં જોયું તો ત્યાં મારા ક્લાસમાં હતું એ બધા વરહદી થયા ને બેઠા હતા ને 7 મહિના ને 8 મહિના એવી રીતના થયા હતા. તો પછી મને એ થયું હું ઘેર ફોન કરા કે ઓયમાં તો બધા એવી રીતના વાતું કરે કે એ કોઈનું વહેલું કરતા ને આવીને હોય. પછી જે અમારા વચ્ચે જે દીદી ઉતારીને કીધું કે તું એ કોઈની વાતોમાં ધ્યાન દેમાં તો તારું જે ભણવાનું છે ને એ કરી તને પુગાડી દીધું અમે. તો પછી 3 મહિના લાગ્યા. 12મા મહિનામાં ટ્રેનિંગ થઈ. હા 12મા મહિનામાં પૂરી થઈ ને પહેલા મહિનામાં મારી મતાસ પડી મતલબ કે વિઝા શો થઈ. પહેલા મહિના ને એન્ડિંગમાં એવી રીતના. હા બીજા મહિનાને 17 તારીખે મારું મેઇન ઇન્ટરવ્યૂ હતું. તો એ ઇન્ટરવ્યૂ પૂરું થયું ને હા 17 તારીખે ઇન્ટરવ્યૂ હતું. મારી ટિકિટ 5 તારીખની હતી એટલે મારે સમય જાજો પછી જડ્યો. તો એવી રીતના બધાની કે આતા યુકે જવાની તૈયારી કરે છે, યુકે જાય છે યુકે. કારણ કે બધાની મોસ્ટ ઓફ ખબર પડી જ ગઈ હતી ને મારે જવાનું થઈ જ ગયું હતું ને એન ટાઈમે એવો ઝટકો લઈ ગયો ને અહીં આપણે હવે એ થાય કે ગયું મારો રોવા નથી ખબર નહીં. બધા રોતલી હું જિંદગીમાં રોતી નહીં, એ માણસ રોવે જ ને. કારણ કે આપણે આખા સપના ચકનાચૂર થઈ જાય ને પાછું ત્યાંથી ઊભું થવું એક સ્ટેજ ઉપરથી હાવ નીચે પડેગા તો એ ભગવાનની દયા કહેવાય કે હું થોઈ પૂગી આવી. બધા કહેતા કે તારો એજન્ટ નહીં પુગાડે પણ મારા એજન્ટથી મને પુગાડી. ભગવાન એને સારું કરે બધું. ખબર નહીં એ બીજાનું કીવાટ ન કર્યું એને કામ હોય આપણે ખબર નથી. મારો હાથ દુખે કે જો આવી રીતના પકડે ઉતરે પણ પહોંચ આવી મેં યુકે સે ઇઝરાइल. બધાને એવું તો કે મેસેજ આવે કે યુકે ગઈ. મારે અહીં કેવું પડે ના યુકે નથી ઇઝરાइल ગઈ. તો એવી કંઈક જર્ની હતી.